હસન અબ્દુલ્લા હાજી લંગાર જેઓએ 39 વર્ષ સુધી ગુજરાત પોલીસમાં પોતાની ઈમાનદારીથી ફરજ નિભાવી વય નિવૃત્તિ થતા વિદાયમાન કાર્યક્રમ યોજાયો। હસન અબ્દુલ્લા હાજી લંગાર જેઓ 39 વર્ષ સુધી ઈમાનદારીથી ગુજરાત પોલીસમાં રહી ઈમાનદારીથી સેવા અને વય નિવૃત્તિને કારણે નિવૃત્ત થતા જખો પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ મિત્ર વર્તુળ સાથે મળી નલિયા મધ્યે આવેલ લુહાર સમાજવાડીમાં વિદાયમાનનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં નલિયા ગામના સરપંચ રામજીભાઈ કોલી, વેપારી મહાજના મોભી તેમજ ધર્મગુરુ સૈયદ નિઝામુદ્દીન શાહ બાવા મોથાળા તેમજ મુસ્લિમ સમાજના આગેવાન અને લંઘા સમાજના આગેવાનો હાજર રહી આશીર્વાદ આપ્યા। તેમાં અતિથિ વિશેષ પીએસઆઈ શ્રી જખો પોલીસ સ્ટેશન શ્રી મઠિયા સાહેબ તેમજ અન્ય સ્ટાફ હાજર રહી તેમના કામની સરાહના કરી હતી। આજે લંઘા પરિવારના ધારાશાસ્ત્રી અશરફભાઈએ જણાવ્યું કે સરકારી નોકરીમાં બઢતી બદલી અને બદનામી સાથે જ મળતી હોય અને તે સહન કરીને જ નોકરી કરી શકાય। કાર્યક્રમના અંતે પરિવારના મોભી દાઉદભાઈ તેમજ રમજુભાઈ અને ફકીર મામદ આવેલ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરેલ અને કાર્યક્રમની જવાબદારી સમીરભાઈએ સંભાળેલ। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। હસન ઉસ્તાદ જ્યારે નિવૃત્ત થયા છે જે પ્રસંગે એમને બોલાવી અને માન સન્માન આપ્યો, તો અમારી એવી દુઆ છે કે હવે રિટાયર થયા છે તો હવે એમના પરિવાર સાથે સુખ અને શાંતિમય જીવન વિતાવે એવી અમે દુઆ કરીએ છીએ। અને સાથે સાથે નમાઝ પઢવાની અને જે દિનની અંદર જે કામ કરવાનું હોય એ કામ કરવાની અલ્લાહ તાલા એમને તૌફીક અને તાકાત અતા કરે એવી પણ દુઆ કરીએ છીએ। હસનભાઈ નિવૃત્ત જખો પોલીસ છેલ્લા 38 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવું છું। હાલમાં 3.5 વર્ષ થયા જખો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું અને મને બહુ જ પ્રમાણિકતા મળે છે, અધિકારીનો સાથ સહકાર મળે છે અને બહુ જ લાભ મળે છે। મને કાંઈ તકલીફ આ માટે નથી, કોઈ પણ તમારા તરત મહેનત બજાવને ત્યાં પણ બંદોબસ્ત સારી રીતે મને બહુ મને તકલીફમાં બહુ તકલીફ સાથ સહકાર મળશે અને અધિકારીઓનું બહુ સાથ સહકાર મળે।